બાપા સીતારામ ખેડૂત મિત્રો, અત્યારે આ વર્ષે મિત્રો મગફળીનું ખૂબ જ મોટું વાવેતર થયું છે. તો એ સમયમાં ઘણા ખેડૂત મિત્રોનો એક જ પ્રશ્ન હોય છે અને અટવાતા હોય છે કે ભાઈ મગફળીમાં કઈ દવા સારો ફૂગનાશક દવા નાખવાથી આપણે સૌથી સારામાં સારું ફૂગનાશક માટે ગેરું, ટીકા અને રાખોડીમાં આપણે સૌથી સારામાં સારું મિત્રો નિયંત્રણ કરી શકે. તો એની માટેની આજની શોર્ટ માહિતી મિત્રો તમે આપું. એની માટે સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ નામની જે દવા આવે છે, સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ, આ 15 લીટર પાણીમાં 20 ml લખી નાખવાથી તમે મગફળીમાં ગેરું અને ટીકા માટે ખૂબ જ સારામાં સારું મિત્રો નિયંત્રણ મેળવી શકશો. પહેલો ડોઝ તમે મિરાવિસ ડ્યુનો પણ મારી શકો મિત્રો. બીજો ડોઝ તમે બીએસએફ કંપનીનો જે પ્રયાગઝર નામની જે દવા આવે છે, 15 લીટર પાણીમાં 12 ml લખી નાખવાથી તમે મગફળીમાં ગેરું ટીકા માટે પાલો સારામાં સારો પાલો બનાવવા માટે ઉત્પાદનમાં 20 થી 25% ડિફરન્સ માટે તમે આ કોઈ પણ 3 દવાનો ઉપયોગ કરવાથી તમને સૌથી સારામાં સારું નિયંત્રણ કરી શકશો મિત્રો. તો બીજા ડોઝમાં તમે બીએસએફ કંપનીનું પ્રયાગઝર પણ મારી શકો મિત્રો. ત્રીજા ડોઝમાં બાયર કંપનીનો જે નેટિવ આવે 15 લીટર પાણીમાં 10 થી 12 ગ્રામ લેખે નાખવાથી તમે ગેરું, ટીકા અને રાખોડી અને સુકારામાં સૌથી સારામાં સારું રિઝલ્ટ મેળવવા માટે આ પહેલા ડોઝમાં સિઝન્ટા કંપનીનું મિરાવિસ ડ્યુ, બીજા ડોઝમાં મિત્રો બીએસએફ નું પ્રયાગસર અને ત્રીજા ડોઝમાં બાયર કંપનીનું નેટિવ અપનાવતી ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ, ખૂબ જ સારામાં સારું પરિણામ મિત્રો આપણે મળી શકશે. બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલે એટલી તે બાપા સીતારામભાઈ.